10 વાગ્યા હું 5 વાગ્યાનો ગયો તો સાની હોટલે અને 10 વાગ્યા અત્યારે મેં કીધું ઘડીક નાઈ આવું ધોઈ આવું એમ કરીને આ 10 વાગે હું આવ્યો એ આદુડી ક્યાં છે હજી? આ કોઈ દિવસ મારા દીકરાને પ્રેમથી બોલાવ્યો નથી. આદિત્ય બોલતા શું થાય છે? અરે આદિત્ય કંઈક આદિત્ય એટલે એનો અર્થ ખબર છે તને? અને આ કામ જ એવું કરે છે. હારા જ કામ કરે છે. હું એને ભૂંડું કામ કર્યું? તારો દીકરો છે ને તો દીકરા જેવું કામ કર્યું છે. એને ખબર છે કે એનો બાપ અને એનો ભાઈ સાની હોટલે આખું 5 વાગ્યાના ચા બનાવવા જાય છે. પણ તમે નિરાતે બોલો ને. આવી રીતના તમે ટોર્ચરિંગ કરીને એ છોકરાને આવો કરી નાખ્યો છે. ટોર્ચરિંગ ઈ તે છે ને આવી જઈને સડાવ્યો છે એને. મારો દીકરો છે. આજે નહીં તો કાલે કામ તો કરશે ને. ક્યારે પછી હું મરી જાઉં ત્યારે કામ કરશે? મારે હું આખી જિંદગી નીકળી સાની લારી શકાય નહીં આમ. તો આપણો ધંધો હોય ને કરવો પડે. હું એમ કહું છું દેવાંગ તો કરે છે તો તમે મારા આદિરાને હંમેશા કહો છો. દેવાંગ કરે છે ને એ મારી દુકાન સંભાળે છે, સમજ્યા? હોટલ સંભાળે છે. અરે મારે તો જો એ આવે ને તો આ દેવાંગ મારી હોટલ સંભાળે છે. બીજી હોટલ હોતે એને હું કરી દઉં સાની. પણ એ તો રાજા સાહેબનો દીકરો છે. એને તો એમ કે બસ હું કઈ થોડો આ ધંધો કરો. એને તો આ સામાન્ય ધંધો લાગે છે. આ તમે આટલું જોરમાંથી બોલો ને તો ઘરમાં વહુ છે હો. વહુ સાંભળશે. એ બેરી નથી. એ તરત કહે કે મારો ભાઈડો કામ કરે છે, મારો દેર કામ નથી કરતો એમ. અત્યારે પણ થાય જ ને. એ તો બિચારી હારી છે, સમજા? એટલે એ બધું આ સહન કરે છે. નકર એ કહે જ છે બીજી બાઈ હોય ને. આ જો ને તારા સસરા કેમ આદિનું નામ લઈને ક્યારના ઘરમાં બોકા નાખે છે. શું કહેવાય ને પપ્પા, શું કામ સવાર સવારમાં રાડો પાડો છો? એ જ તો કહું છું, તારા સસરાની જ કહું છું. તમને ખબર છે ને કે આ દેવાંગ અને હું 5 વાગ્યાના જવી છે. સવારે વહેલા 5 વાગે 4 વાગે ઉઠવી, 5 વાગે જાવી છે, ચા બનાવી છે, ચા વેસવી છે, બધું એમે કરવી છે. અને સારો મોટો ધંધો છે છતાં એ નથી કરવો. તો એને જગાડો એને. એને ના પાડી હતી કે મને ઉઠાડતા નહીં, હું ક્યાંય જવાનો નથી. અરે મારા દીકરાને થાક લાગ્યો છે કે થાક લાગ્યો. હા, એ તો હળે છૂટ્યો તો ને. એ હળકતો તો સમજાય, આખી રાત હળકતો તો ને એટલે ભાઈ થાકી જાવ હોય. પણ હું મારા દીકરાને સમજાવી દઈશ. પણ તમે આટલી બધી રાડો કોણ નાખો છો? મમ્મી, પપ્પાની વાત કઈ ખોટી નથી. દેવાંગ અને પપ્પા કેટલી મહેનત કરે છે. આખો દિવસ સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ધંધો છે આપણો. તો માણસે સમજવું પડે ને. ત્રણેય બાપ દીકરો વારા ફરતી જશે તો બધાને પૂરતો આરામ પણ મળશે. બસ આ તું પણ મારા દીકરાનો આવી રીતના જ બોલ. અરે પણ બોલે જ ને. હા શું બોલે છે વો, સમજ્યા? મારો આદિત્ય તમને લોકોને ગમતો જ નથી એમ કહી દો ને. નો જ ગમે, સમજ્યા? ગમે દીકરો કામ કરતો હોય ને એ હરેક બાપને ગમે. રૂડો રૂપાળો ગમે હોય ને નો ગમે. હવે તું ભલે એક મિનિટ પપ્પા, તમે ઉભા રહ્યો. તમે છે ને મારા આદિત્યભાઈ નો જાતા. હું મારા દીકરાને સમજાવી દઈશ. તમે એક શબ્દ ન બોલતા. તું છે ને મારે જવું પડશે. એ તારી ભાષા નહીં સમજે, મારી ભાષા સમજશે. પપ્પા પ્લીઝ, સવારમાં આવું ન કરો. આડોશી પાડોશી સાંભળે છે. રોજના ઝઘડાથી આપણે ભૂંડા લાગીએ છીએ હવે તો. તમે નિરાતે બેહો અને તું જા રસોડામાં કામ કર. હું આદિત્યને સમજાવવા જાઉં છું. તું સમજાવજે હો, નકર એને કહી જાય તારા બાપનો મગજ જાય ને તો હતો નતો કરી દે તને. જાઓ જલ્દી. પપ્પા શાંત થઈ જજો. હું તમારા માટે ચા નાસ્તો બનાવું. આદિ 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 આમ ઊભો થાતો. એ તને કહું છું લા ઊભો થાય એમ. અરે ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા. આટલા વાગ્યા સુધી કોણ હોતું હશે? ઘડિયાળનું કામ છે ચાલવાનું, મારું કામ છે હોવાનું. ઊભો થા. હાલ ઊભો. મમ્મી જો ઊભો થા. કહું છું કે તને કઈ ભાન પડે છે કે નહીં? એનું ભાન આ ઈ જ કે તું એકદમ આરામથી ઊઠો છે અને આ તારો ભાઈ 5 વાગ્યાનો ઉઠીને આ બિચારો ધંધે વહી જાય છે. હું જાગ્યો તો ને વેલા, તો તે હું ને ઉકાળી લીધું વેલા જાગીને. હે પાછી ઊંઘ આવી તો ઘડીક લાંબો થયો હતો. એ કરો વાત. આ મોટું કેમ કાર્ય કરીને આવ્યો હોય જંગ લડીને અને પાછો એમ કે પાછો હોઈ ગયો તો. એ ભાઈ જાગ, આંખ ઉઘાડ, આંખ ઉઘાડ. આંખ ઉઘડેલી છે મારી. આ ધંધીના બંધ કરી દે થારું હો પપ્પા. કા આ જાના કેટલા મારાથી કામ થતા નથી આ બધા.
મારો બેટો તો એમ કહે છે કે આપણે કેમ ચાની લારીઓ હોય, હોટલ જો ભાઈ સાહેબ, લારીઓ નથી. એ બધું હરખું જ કહેવાય ને, હોટલ કયો કે કેટલી લારી. આદિ, આ તારા કારણે થઈને હમણાં કેવડી મોટી ભવાઈ થઈ ઘરમાં. નવું થોડું છે, આ તો જૂનું થઈ ગયું. તે તું કેમ સમજતો નથી? આ તારો બાપ છે ને હમણાં જગાડવા આવત એટલે ખબર પડત કે હું શબ્દ બોલત. આ તો મેં ને રોયકાને કીધું કે હું આદિને સમજાવું છું એમ. આવા દીધા હોત તો કે હું બીવું થોડો એમથી. આ બીતો નથી ને એ જ વાંધો છે. અને હું ગમે ત્યારે ગમે એ વાતમાં આડી પડું છું તારી. પણ કંઈક ધંધા માપે મેળા કરાય ને આવા ધંધા કરાતા છે. 24 કલાક ઉજાગરા કરવાના ધંધા કરીને બેઠા છે. જરા વિચાર આવે છે, એક દિવસે જાય તે એક નાઇટમાં જાય, એક બપોરે આવે તે એક રોંઢે આવે. નો જમવાના મેળ, કંઈ ખાવા પીવાના મેળ નહીં, નો ઘરમાં કોઈને હારે રહી શકે. એક જાય તો બીજો આવે, બીજો જાય તો બીજો આવે. આ જો આવા તારા વિચારના કારણે છે ને આ બાપ દીકરાને ખાલી મહેનત કરવી પડે છે. આ તારી તો કોઈ આશા જ નથી રાખતી એવું લાગે હવે. બંને ભાઈઓ અમે ક્યારે ભેગા થઈએ છીએ નહીં. વિચાર કરો તો. તારે વિચારવાની જરૂર છે. આ તારો ભાઈ કેવી મહેનત કરે છે ને તું આરામથી ઉઈ ટેસ્ટથી. લારી વાળા ધંધા આપણાથી નહીં થાય, આપણે કઈ બીજું વિચારશું. એ આદિ, તું આમાં ધ્યાન આપ. તારા પપ્પાના વિચારો તો જો કે આપણી એક હોટલ છે ને જાની તો બીજી કરીએ. તું ધંધામાં ધ્યાન આપે ને તો. અરે મારે હવે નથી વધારવી હોટલ ભાઈ. ને રહી વાત તો ધંધો બંધ કરી દો ને કે ન થતો હોય તો. લે કરો વાત, તો ભૂખે મરવાનું છે? ધંધો બંધ કરીને પૈસા આપો એટલે હું એને કે બીજું કંઈક ચાલુ કરું. આ બધું બંધ કરીએ. 5 કલાક કામ કરવાનું હોય તો બરાબર છે ને, શનિ રવિ તો રજા જ હોવી જોઈએ એવું કામ કરવાનું. વાહ, જલસા તો તારે જ ભોગવવા છે કા? અને ઓલા બધા ભલે ને મહેનત કરે. મને એમ લાગે છે આ તારા લખણના લીધે તારા લગ્ન નથી થતા. આખું ગામ કહેતું હશે કે એની ના પરિણામોમાં એને. હવે બધા જે કેવું એ કે જીવન એકવાર મળે છે, જીવી લેવાનું હોય, માણી લેવાનું હોય. આ મફતમાં મણાય ને કા જીવન માણી લેવાનું હોય વાળા. તકલીફ શું છે મારા? તકલીફ ઈ જ છે કે સમયસર જાગ અને તારા પપ્પા ને તારા ભાઈને ધંધામાં મદદ કરાવ. ચિલ્લર ગણવા જેવો ને બેસવાનું. 5 ની કટિંગ પીધી, 1 કપ પીધો, 2 કપ પીધા, 3 કપ પીધા. બધા કહેવત છે ને ભાઈ કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે આપણો ધંધો એવો છે કે મહેનત કરવી પડે અને થોડા થોડા રૂપિયામાં આપણે બચત કરી શકીએ. આ ધંધા જ શું કામ કરે? મારો તો મગજ જાય ને. પપ્પા ગંજી પહેરીને એક તો આંટા માર્યા કરે, ન્યા આવીને બધા વાતો કરે. ગમે તે કોક આવે ગાડી લઈને, 4 વ્હીલ લઈને, એટલે તરત કહે એ ફટાફટ ચા લેતો હોય તો પપ્પા પર દોડતા દોડતા જાય, લો ચા. હવે કેવી વેલ્યુ કે મારો મગજ તો ત્યાં કાઉન્ટર ઉપરથી જાય કે જરાક ઉંમર તો જો, અને પછી બોલાવ કાકા કહે તો બરાબર છે, કાકા ચા આપો તો એમ. હવે છે ને આ બધા લવારા બંધ કરી અને આપણે જે વિચારવાનું છે ને એ વિચારો. કેમ કે આપણો ધંધો એવો છે બરાબર, મોટી મોટી રેસ્ટોરન્ટ નથી ખોલી અને હોટલના ધંધા તો આવા જ હોય ચાના. અને ઊભો હતા ને છાનમાનો ક્યારનો ભાષણ આપતો હતો મારી સામે. એક ગંજી અને એક લુંગી આપી દો. અરે ભગવાન, આ છોકરાને કેમ સમજાવું મારે હવે? પપ્પા તો એ પણ કહે છે કે અહીંયા હોટલે હોય ને ત્યારે ગંજી ને લુંગીમાં જ રહેવાનું. એ તો જે રીતના એ રહેતા હોય ને એ રીતના તો કે જ. આમ ઊભો થા, આપું છું તને. હું પહેરવાનો હું તો નહીં. બોલીશ હવે? રાત્રે મેં વાત પણ નહોતી કરી. વહેલા સૂઈ ગયો તો શેની ઊંઘ આવે છે? અરે અડધી રાતના હોટલે લઈ જઈશ બધા મને. કઈ હોટલે? અરે હા, અમારો બિઝનેસ ચાલે એ હવે ચાની કિટલો. તો એને દુકાન કહેવાય. એ દુકાન હવે. હા તો શું થયું? એમાં શું વાંધો છે? તો શું વાંધો હોય? ઉજાગરા કરું છું. તને ખબર છે ને કે મને જરાય ગમતું નથી. અને આ પપ્પા છે કે કોઈ વાતે સમજતા નથી. બધી વાતમાં ધડ કર્યા કરે ને મગજ મારી સિવાય કોઈ દિવસ કંઈ કરતા નથી. હા, અત્યારે મને પરાણે છે ને મમ્મીએ ઉઠાડીને કીધું કે તું જા હોટલ પર ઉપર. મેં ના પાડી, વિતુભાઈ હું નહીં જાઉં. પછી ત્યાંથી કેમ કરીને નીકળ્યો અને તને મળવા આવી ગયો. સારું કર્યું ને, એ બાને મળવા તો આવ્યું. પણ હું શું કહું છું, હવે આમ ક્યાં સુધી ચાલશે? એવું નથી લાગતું કે કંઈક કરવું પડશે? હું પણ એ જ કહું છું. એવું જ લાગે છે મને કંઈક કરવું પડશે. હા દામિની, જો તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. રહી વાત તો તારા ઘરે વાત કરી દે ને હવે. કરી દો, અત્યારે જઈને જ કરી દો. અને પછી મને પૂછશે કે છોકરો કરે છે શું બેટા, તો હું શું કહું? કંઈ નહીં, બસ એને ચાની દુકાને જવાનું કહે છે અને ત્યાં જતો નથી ને મને મળવા આવે છે. બિઝનેસ કરવાનો છું ને હું. કરવાનો છે ને. પપ્પા પૈસા આપે એની રાહ જોઉં છું.
જેવા પૈસા હાથમાં આવે ને એટલે બિઝનેસ સામો જ પડ્યો છે, એમ નહીં દેખાય. એના માટે મતલબમાં ખાલી કહેવા માટે હોય સામે પડ્યો છે, પૈસા રોકીને શરૂ થઈ જશે. હા તો પહેલા બિઝનેસ ચાલુ કર, એને ચલાવ, કંઈક કાબિલ બની જા, પછી હું ઘરે વાત કરું ને. એમ નામ તો હું શું વાત કરું? તું મારી કાબિલિયત ઉપર શંકા કરે છે? એવી વાત નથી. ના ના, એટલે એ થયું ને, તને મારા પર શંકા છે. મને તો તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ પપ્પા એમ ન માને ને. હવે હું એમની એકની એક દીકરી છું, તો પછી સીધી એવી વાત છે ને કે બધું ચેક કરશે, છોકરો કેવો છે, શું કરે છે, સંસ્કારી છે કે નહીં, કામ ધંધો કરે છે કે નહીં. એનું તો લગ્ન નહીં કરાવી દે ને. એમને નહીં કરાવે, પણ એટલું જરૂર કહીશ કે જલ્દી કરાવવા તો પડશે જ. કારણ કે ઘરે પણ હવે બધા કહેવા લાગ્યા છે, નથી કામમાં ધ્યાન આપતો, નથી કોઈ છોકરીમાં હા પાડતો, તારે લગ્ન નથી કરવા, કામ ધંધો નથી કરવો, તો કરવું શું તારે? કહી દેવાય ને કે હું તો એક છોકરીને પ્રેમ કરું છું, પણ મેળ નથી આવે. એમ કહી ના દેવાય? મેળ નથી આવે એમ એટલે? હા તો તું મને પહેલા કહી દેજે. હા, તું મારી સાથે લગ્ન તો કરવાની છે ને? જોઈએ હવે. જોઈએ હવે એટલે હું? જો લગ્ન તો કરવા છે, હા, પણ તું સમજી શકે છે ને, જ્યાં સુધી કંઈ કામ ધંધો નહીં કરે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરી શકું. અને આમને આમ ચાલતું રહ્યું તો પછી તારે મને ભૂલી જવી પડશે. પોલીસ તો નહીં જ. અને રહી વાત કામ ધંધાની, તો એ હું કરી લઈશ. આવું કોણ કરે? માણસ પ્રેમથી આવું કરે ને. હા, પણ કામ ધંધાની વાત હતી ને એટલે થોડાક પ્રેમ આમ તેમ થઈ ગયો. કદાચ ભવિષ્યમાં એવું થયું કે આપણે બંને લગ્ન કરી લઈએ અને પછી તારા ભાઈ ભાભી સાથે ન ભળ્યું, નોખા થવાનું થયું તો? મમ્મી ઉડી ના જતી એટલે પકડી છે. બસ આખી જિંદગી છે ને આમ જ સાથે રહેજો. હા, તો સાંભળ, હા. રહી વાત બિઝનેસની, હું ચાની હોટલ પર નહીં જાઉં, ત્યાં કામ નથી કરવાનો, પપ્પા પાસેથી રૂપિયા લઈને બિઝનેસ કરીને બતાવીશ. હવે કાંઈ? બિલકુલ નહીં. અને હાથ માંગવા આવીશ તારા ઘરે. તો સારું કહેવાય ને. પપ્પાને હું ગર્વથી કહી શકીશ, જો તું કે કામ ધંધો કરતો હોય, બિઝનેસ તારો એકદમ રફતારથી ચાલે ને, તો હું પપ્પાને કહીશ કે જો પપ્પા, આવો છોકરો તો છે ને, તમે દીવો લઈને ગોતવા જાઓ ને તોય ન મળે. વાહ ભાઈ વાહ, સરસ. આ શબ્દો યાદ રાખજે અને કહેવા માટેની તૈયારી પણ રાખજે. હા, જલ્દી મળીશું ત્યારે. હવે હું આમનામ નહીં મળું ખાલી હાથે, બિઝનેસ લઈને મળીશ. તો કેટલા વર્ષો પછી આપણે મળીશું? વર્ષો નહીં ગાંડી, દિવસો બોલ, દિવસો. તારા પપ્પા ના પાડે છે ને, તને લાગે છે કે આમ પૈસા આપી દેશે? અરે હવે જો હું ખેલ ચાલુ કરું એ હોટલે, એ લોકોએ રૂપિયા આપવા જ પડશે મને. લાગે છે કે એ લોકોનો જે બિઝનેસ છે ને એ પણ તું દુબાડી દઈશ. મારી જીદ પૂરી કરાવીને રહીશ. તને વિશ્વાસ છે ને? પાક્કો વિશ્વાસ છે મને. હા, પપ્પાની લુંગી ખેંચી ન લઉં તો સારું. એટલે એમ કે પપ્પાને ધમકી મારીને કહીશ કે પપ્પા તમે આજે બધું કરો જ ને, બંધ કરો હવે, અને છે ને છોકરાને પોતાની રીતે જીવવા દો, બધાને આમાં ફસાવાની જરૂર નથી કાંઈ. સાચી વાત છે. તો હવે કંઈ નહીં, હવે તો હોટલે જાઓ. બીજું પૂરી 5 મિનિટ હોય છે તારી પાસે દિવસની. જા. અરે મારી વાત તો સાંભળ, જવું જ પડે ને, નહીં જાવ તો જીવ ખાઈ લેશે મારો. ગરમી કે મારું કામ હો. અરે દેવાંગ, તમે બહુ મોડું થઈ ગયું તમારે આવતા. કેમ આટલી વાર લાગી? ખરાકી જ એટલી બધી હતી ને કે સમયનું ભાન જ ના રહ્યું. એટલે હાલ હવે ઝટઝટ મને જમવાનું આપી દે, એટલે જમી કરવીને પાછો દુકાન ભેળો થાવ. કેમ તમે આરામ નહીં કરો થોડી વાર? આરામ કરવાનો સમય જ ક્યાં છે આજે? મેં કીધું તો તું કે ઓલા આદિત્ય ઊભો થાય તો એને મોકલજો, પણ એ દુકાન વગુ આવ્યો નહીં. અહીંયાથી મોકલ્યા તો ખરા, એમને ઉઠાડવામાં 2 કલાક થાય, નાસ્તામાં 2 કલાક કરે, નાવા જાય તો કલાક, બાથરૂમમાંથી નથી નીકળતા, અને અત્યારે પણ ત્યાં નથી પહોંચ્યા તો ગયા ક્યાંય? કોણ જાણે ક્યાં ગયા હોય. હા જો ને, હા ક્યારનો ડબલામાંથી ફોન કરું છું, હા એ કંઈ ફોન ઉચકો નથી મારો. 7-8 ફોન કર્યા મેં. કોણ કહે કે તમે માલિક છો? પોતાનો ધંધો છે, આટલી સારી કમાણી છે, તમને જોઈને કોઈને લાગ્યા? અને એક આદિત્યભાઈ એપલનો ફોન વાપરે છે, સારા સારા કપડાં પહેરે છે. આ બંને ભાઈઓમાં કેટલો ફરક રહી ગયો છે જોયું છે ક્યારેય? એ સમજે તો થાય ને. આદિત્યના મનમાં એવું જ છે કે આ ધંધાથી ક્યારેય આગળ નહીં આવે. પણ તને ખબર છે, આ ધંધામાં બહુ સારું છે, આ મહેનત કરીએ ને એટલું મળી જ રહે એવું છે. હા જો ને, પેલા બાપા નાની એમથી લારી હકારતા હતા,
એ પછી અટાણમાં આપણે કેટલી મોટી દુકાન કરી નાખી અને એ દુકાનના પ્રતાપે આજે આટલું સારું ઘર છે, સુખ સુવિધા છે, તો એનો હું દુરુપયોગ કરવાનો? સમજે તો ને? જો આવું ને આવું ચાલશે ને તો નહીં મેળ આવે. કારણ કે આદિત્યભાઈ કોઈ વસ્તુમાં સમજવા રાજી જ નથી. એ કેમ સમજતા નથી કે થાક બધાને લાગે છે, માણસ બધા જ છે અહીંયા. જનાવરની જેમ આખો દિવસ જસેડા તમે એક જ કર્યા કરો છો અને જાણે કોઈ રાજા મહારાજા હોય એમ જિંદગી જીવે છે. કેટલી વાર સમજાવ્યો મેં એને, સમજે તો ને? હર વખતે કંઈક ને કંઈક બહાના બતાવે છે. મને કહે છે કે મારે હારો થઈને બિઝનેસ કરવો છે. હવે આ બાપાનો બનાવેલો ને એકદમ તૈયાર મળતો બિઝનેસ કંઈ નાનો છે? હે? હા, ખોટે ખોટો હા નત નવા તજાગરા કરશે, બીજું તો હું. અને આમ પણ એમને શરમ આવે છે ને કે લોકોને ચા દેવા જઈએ તો શરમ આવે, લોકોને આમ વાત કરીએ તો શરમ આવે, આવો નાનો ધંધો હોય તો શરમ આવે. શરમ છે નહીં, શરમ છે ને ખાલી ચોરી કરવામાં જ હોવી જોઈએ, બાકી સારા કામ અને મહેનત કરવામાં કોઈની શરમ ના હોવી જોઈએ. અરે ભાઈ બાપુ, એ તો કેટલી વાર કીધું છે કે એને કાંઈ આ બધી સા દેવા લેવા ને એવું કાંઈ કરવાનું નથી, ખાલી બેહવાનું છે. આ બેઠા બેઠા બધાને ઓલા ટોકન આપવાના છે. પણ સમજે તો ને? એને એવું લાગે છે કે હું ત્યાં બેહે તો પછી કાલ ઉઠીને મારું શું થાય. છો દેવા, આવું ને આવું ચાલશે ને તો મને નહીં મેળ આવે. હું તો કહું છું કે આપણે અલગ થઈ જઈએ. તમે આખી જિંદગી કેટલા ઢસેડા કરશો અને તમને આવી રીતે જોઈને મને પણ નથી ગમતું. મીરા, આમાં ઢહડાની ક્યાં કોઈ વાત જ છે? હું ક્યાં કોઈ ફાયરકા લોકો માટે કંઈ કરું છું? પણ એ કેમ નથી સમજતા? જેમ તમે આવું વિચારો છો કે એ મારો પરિવાર છે, મારો ભાઈ છે, તો સામે એમને પણ તો એવું વિચારવું પડે ને કે એ મારો ભાઈ છે. આવશે સમય આવે ને ત્યારે હંધાઈને હંધી બુદ્ધિ આવી જ જાય. હવે આ બધી ઉપાધિ આપણે ન કરવાની હોય. તમને લાગે છે કે સમય આવશે ત્યારે સમજશે? આ દુનિયામાં કોઈ માણસ બુદ્ધિ વગરનું પેદા થતું નથી. બધામાં બધી બુદ્ધિ જ છે, પણ લોકો છે ને સમજણ જ્યાં વાપરવાની આવે ને ત્યાં જ વાપરે છે. એમાં પણ ચાલાકી જ હોય છે, બુદ્ધિ ઓછી નથી હોતી. છે મીરા, તું હું કામને ખોટે ખોટી માથાકૂટ કરે છે. હે, આપણે છે ને કાંઈ નબળું નથી અને આમ થાય તે આ બધા ભેળા થઈ ને એમાં જ તે સારું છે અને હાસું સુખી જ છે. જો આ વાત તે મને આજે કરી નહીં કરી, બાકી નોખા થવાનું કોઈ દી નામ ન લેતી હો. અમારે બે ભાઈને કાંઈ વાંધો નહીં અને એ તે આ કંઈક એને લાયક કંઈક કામ મળશે ને તો લાગી જાય, બીજું તો હું ઉપાધિ કરે તો કાંઈ પાર આવશે નહીં ને. સારું, હવે તમે તો પાછા ગુસ્સે થઈ જાઓ છો. આ તો તમારું પેટમાં બળે ને એટલી બોલી જવાય છે. તમારી હાલત જોઈને મને દયા આવે છે, બાકી હું શું કામ અલગ કરું તમને લોકોને? છોડો એ બધું. ભૂખ લાગી હશે ને? ચલો જમવાનું કાઢી આપો. હા, ભૂખ લાગી છે, પણ બાપા ક્યાં છે? હા, જો બાપા ઘડીક વાર આમ દુકાને બેહતા હોય ને તો હું શાંતિથી જમીન પછી જાઉં. ફોન કરો, ઉપર હશે. જમવાનું કાઢો, ચાલે. જલ્દી આવજો. એ હા, કાઢ તું. કહું છું જાગો અને જમવા હાલો ને. અરે હું સૂતો હોતો જાગું ને. કેમ? મારી તો આ ભૂખ અને ઊંઘ બે મરી ગયા છે હવે તો. કેમ આવું બોલો છો? એક તો વહેલા હારે ઉઠી અને આખો દી મહેનત કરો અને કામ ધંધેથી આવી અને આવી રીતના ભૂખા હોઈ જાઓ, એ તો ન ચાલે ને. પાછા એમ કહો છો કે મારી ઊંઘ અને ભૂખ બે આરામ થઈ ગઈ છે. આરામ જ થઈ જાય ને, પણ કેટલો મારો સારો ધંધો હાલે છે અને લોકોને ધંધા નથી હાલતા. લોકો ધંધા માટે લોનો લે અને વ્યાજમાં રૂપિયા લે, કેટલી મહેનત કરે અને છતાંય ધંધો ન હાલે. અને પછી એ જ લોન ભરવા માટે કંઈક દેહની કંઈક સંપત્તિ હોય એ વેચે ને પછી પાછા એ લોનના હપ્તા ભરે ને તો એ લોન ભરી દે ને એવું કંઈક કરે, ત્યારે ધંધા નથી હાલતા. ને આયા મારે આવો બેઠો ધંધો છે, સારી કમાણી છે, છતાંય આપણે આદિને એ ધંધો કરવો નથી. જો તમે જાણો જ છો ને, આ કેટલા વખતથી આદિને આપણે એકને એક વાત કરીએ છીએ અને એ માનતો નથી. અને મેં પણ એને સમજાવ્યો કે દેવાંગ અને તારા પપ્પા જો આટલી મહેનત કરતા હોય આ ધંધામાં તો તું જો એને મદદ કરાવે ને તો આ એક દુકાનમાંથી બીજી દુકાન થઈ શકે, પણ નથી માનતો. એને છે ને અત્યારે ભાન નહીં આવે, પણ જ્યારે રૂપિયા નહીં હોય ને એની પાસે તો અત્યારે શું એને બેઠે બેઠો બધું મળી જાય છે. ક્યાંય મહેનત કરવાની જરૂર નથી, માગ્યું એ બધું મળી જાય છે. અને ગમે એ માગે, ગાડી માગે તો ગાડી, ખાવાનું માગે તો ખાવાનું, જે જોવે એને બધું મળી જાય છે ને એટલે એને છે ને આ ધંધાની કદર નથી. કદરનો સવાલ નથી,
આ તમારું અને દેવાંગનું માઇન્ડ એક ધંધામાં હાલે છે અને આદિત્યનું માઇન્ડ બીજા ધંધામાં. કહું છું કે એ ઘણા સમયથી એવું કહે છે કે મારા પપ્પા જે બિઝનેસ કરે છે ને એવો મારે નથી કરવો, એને કોઈ બીજા ધંધામાં રોકાણ કરવું છે. તો એને થોડા રૂપિયા આપી દો ને તો એ બીજો ધંધો કરે, એને આમાં રસ જ નથી. પછી એને હું રૂપિયા આપી દઉં માની લે, પછી મને ખબર જ છે એ રૂપિયા મારા ખાતામાં જ જવાના છે. પણ તમે શું કામ એવું વિચારો છો કે તમે જે રૂપિયા આપો એને બિઝનેસ કરવા માટે એ બધા ખાડામાં જાય? કદાચ ને એવું પણ બને ને કે એ બહારના લાખ કરે. જો ગમે સિટી હોય ને, ગમે સિટી, એની પ્રગતિ છે ને વીજળી અને પાણી બે વસ્તુ હોય ને તો જ એ સિટીની પ્રગતિ થાય. એવી રીતે જો ગમે માણસને ધંધામાં સફળતા મેળવવી હોય ને તો મગજ જોઈએ, મગજ. અને આપણા આદિમાં છે મગજ. બસ આવું ને આવું કહીને એ બિચારાનો મગજ તમે છે ને બંધ કરી દીધો છે. અરે મગજ હોય ને તો એ એમ કે અમુકનો કે લાવો તમે તારે આ ધંધો આપણે આનાથી મોટો ધંધો કરવી, બેઠો ધંધો છે એ એને સંભાળવો નથી અને બીજા ધંધા એને કરવા છે જેનો કાંઈ મેળ નથી, જે ધંધામાં એની કાંઈ આવડત નથી, એની કાંઈ સૂઝબૂઝ નથી, એ અજાણ્યા ધંધામાં એને પડવું છે. પણ એના બાપનો જાણીતો ધંધો છે એમાં એને નથી નફરત આવે છે. જો આ તમે મને એમ કહો, ગામડામાં લોકો ખેતી કરતા હોય તો આખું ઘર ખેતીમાં ધ્યાન આપે કે તમે જોયું છે ને કે બાપ દાદાઓ ખેતીમાં ધ્યાન આપે, દીકરાઓ શહેરમાં બીજું કંઈક ધંધો કરતા હોય. હવે એ લોકો જેવું જીત પકડીને બે કે ના ના હું ખેતી કરું છું ને મારા છોકરા જ કરવા જોઈએ, એ તો ક્યાંથી મેળ આવે? એ કરવું જ જોઈએ. આ ખેતી કરતા હોય ને તો હું તો કહું એના દીકરાને હોતે ને ખેતી જ કરાય. ખેતી અત્યારે કોઈ કરતું નથી ને એમાં જ ખેતી ભાંગી ગઈ, સમજ્યા? એવું નથી દેવાંગના પપ્પા, તમે જરાક મગજ દોડાવો. કદાચ ને અમુક વર્ષ આ કુદરતનો કોપ આવ્યો અને એ ફેલ ગયું તો દીકરાઓ બીજો ધંધો કરતા હોય તો એ રૂપિયા કામ આવે. કદાચ આદિત્ય એવું વિચારતો હોય કે દેવાંગ અને પપ્પા જે કામ કરે છે અને કદાચ એમાં કાંઈ ધંધામાં ખોટ આવી તો એ જે બીજો બિઝનેસ કરે છે ને એમાં પ્રગતિ થઈ તો આપણા ધંધામાં કોઈ દી ખોટી ન આવે, કોઈ આપણું ખોટું કરીને જાય નહીં. હાવ રોકડીયો ધંધો છે, બેઠા રૂપિયા આવે અને બીજું કોઈ આવે જ નહીં. કંઈક ઉધાર લઈ જાય તો આપણે આમાં ખોટ જાય ને. અને ખબર જ છે કે આ ધંધો આપણો છે ને એ માલ જે આપણે બનાવી છે, ચા બનાવી છે એ વેચાવાની જ છે. ચા પીધા વગર કોઈને હાલવાનું નથી અને આપણે તો વખણાય છે આપણી નામ. એ તો મને અંધી ખબર છે કે વખણાય છે, પણ હું તો એમ કહું છું કે આદિત્ય જે વિચારે છે ને એના પર વિચાર કરો અને એને થોડા રૂપિયા આપો. રૂપિયા આપો અને માની લે ધંધો કરે એમ તું કહેશો? હવે 10 વાગ્યા લગી જે માણસ પીડ્યો રહેતો હોય ને પથારીમાં એનાથી ધંધા ન થાય. એ તમારા કારણે 10 વાગ્યાથી પડ્યો રહે છે. એને છે ને આળસ થાય છે. જે તમે ધંધા ચીંધો છો ને એમાં એને જે રસ નથી અને જેમાં રસ છે એમાં તમે કામ કરવા દેતા નથી. જે હોય હો વાતની એક વાત છે, આદિત્યને જે કામ કરવું છે ને એના માટે રૂપિયા આપો અને આદિત્યને કામ કરવા દો. એટલું બધું કામ છે અને ઘરમાં કોઈને ખબર નથી પડતી. મીરા જલ્દી મારું ટિફિન તૈયાર કરજે, પછી મોટું થઈ જાય અમારે. અને હાનનું કાંઈ નક્કી ને તો આ બનાવું છું પણ 5 મિનિટ. મીરા 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 શું થયું દેવાંગ? શું થયું? ઉપર બેસો. કઈ નહીં. ચક્કર આવી ગયા. પાણી લઈ આવું? મીરા બાપા મજા જેવું નથી લાગતું. બે પાણી. મજા જેવું ના જોઈ ને. રાત્રે 2 વાગ્યા સુધી જાગવાનું, સવારે 5 વાગે ઉઠવાનું, બપોરે કોઈ જાતનો આરામ નહીં કરવાનો. તબિયત બગડવાની જ છે આમાં પછી. તો હું કરું હું મીરા? અરે કામ એવું છે અને આમે તે હટાણે ઘરાકી બહુ હોય છે. આ જેટલો ધંધો દિવસે નથી થતો ને એનાથી વધારે ઘરાક રાતના આવે છે. એટલે રાત દી મહેનત કર્યા સિવાય બીજો કોઈ છૂટકોય નથી ને. ઘણા છૂટકા છે અને ઘણા રસ્તા પર છે કરવા હોય તો. આદિત્યભાઈને કહેવાય ને કે થોડી મદદ કરાવે. આખી જિંદગી એકલા ઢસેડા નહીં થાય. આદિત્ય હમણાં કંઈક નવો ધંધો ચાલુ કર્યો છે ને કે એ કંઈ ફ્રી નથી હોતો. અને અત્યારે તો માણસોને એટલી બધી ખેંચ છે ને જે માણસો નથી મળતા. તો શું કરવાનું પપ્પા? આખી જિંદગી દેવાંગ એકલા કેટલું ખેંચ? ક્યારેક તો થાકી જશે ને, એ પણ માણસની જાત છે. મીરા, પપ્પાને કહેવાનો કોઈ અર્થ નથી. આમાં પપ્પા બચારા શું કરે?
ધંધો આટલો સારો છે અને જો હું ધ્યાન નહીં દઉં તો કાલે ઉઠીને આપણી બધી ગ્રાહકી બીજા કોઈ જગ્યાએ વળશે. એના કરતાં બધું બરાબર હાલી રહ્યું છે. અરે પણ દેવા એવો કોઈ વિશ્વાસુ માણસ હોય તો પૂછ ને કે જે આપણે એની પર ભરોસો કરીએ કે અને આપણે બધું સંભાળીએ કે તો તારે તો આ જે દોડાદોડી કરશો એ તારે તો બહુ જોશો. સાચી વાત છે. તો માનો તો મારા ભાઈ જ છે ને, આમે તે કેટલાની નોકરી કરી લેતા હશે. અરે એ નોકરી નથી કરતો એને ધંધો નોકરી કરવી હતી આપણે સમજો હવે એ કે મારે નોકરી કરવી જ નથી એનું તો એક જ રટણ હતું. આ તો તારી માએ કીધું ને એટલે મેં વળી એને રૂપિયા આપ્યા અને અત્યારે કંઈક નવો બિઝનેસ એને શરૂ કર્યો છે ધંધો અને એમાં ને એમાં છે એને ક્યાં સમય જ મળે છે અત્યારે. હા, પણ છતાંય તે ઘરમાં એકેય રૂપિયાની આવક તો આવતી જ નથી ને હજી એના નામની. તો એને સમજવું જોઈએ ને કે આપણે બાપ દીકરો આ ધંધામાં એટલા વર્ષોથી મહેનત કરીએ છીએ, કદાચ આમાં ટેકો કરાવ્યો હોત તો. અરે પણ એમાં એવું છે નવો નવો ધંધો એને ચાલુ કર્યો છે ને એટલે અત્યારે તો રાગે પડતું હોય ને બધું નવા ધંધામાં તો કંઈ આવક ન રહે. હશે મેલો ને ગમે એમ તોય એને જે કરવું હતું એ દિશામાં આગળ તો વધી રહેશે. અને રહી વાત આપણી તો હું છે ને કામ કરું છું. આપણે જે આ બીજી શાખા ખોલવાનો વિચાર કર્યો છે ને એ હમણાં મુલતવી રાખીએ અને આપણી જે આ દુકાન છે ને ત્યાં અડધો ટાઈમ કોઈ બીજા કારીગરને બેહાડી દઈ એટલે કારીગર આવીને અડધો સમય કામ કરશે અને થોડો ઘણો સમય હું સંભાળી લઈ. અને આમે તે હવે તો ઉંમરના હિસાબે તમારથી કાંઈ કામ તો થતું નથી. અરે પણ તોય કરવું તો પડે જ ને ભલે ને ઉંમરના હિસાબે કામ ન થાય આપણે કામ તો કરવું જ પડે ને. ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. લીંબુ શરબત બનાવીને લઈ આવું. નહીં મીરા, રેવા તેને ખાલી. અને એક કામ કર અત્યારે છે ને તું જરીક આરામ કરી લે એવું લાગે ને તો હું જ આવશું. બાપા આરામ કર્યા થોડો મેળ આવશે. અને આમે તે અત્યારમાં ખરાક બહુ વધારે હોય એટલે અત્યારમાં નહીં ને તોય 4-5 વખત મારે ચા બનાવવી પડે. જો અટાણમાં તમે જાઓ ને તો કામ બધું અટવાઈ જાય. હું જ જાઉં છું. પણ અરે હું શું ને તમ તારે તું એની ઉપાધિ કરી માં અત્યારે લગી હું જ બનાવતો હતો ને સા. કંઈ વાંધો નહીં પપ્પા, તમે પણ તો થાકો જ છો ને. એક કામ કરજો, રસ્તામાંથી પહેલાં દવા લઈ લેજો. હા, એમ જ કરું છું. અને જો એક હવે આ આદિનો જે ધંધો નવો શરૂ કરે છે એ જો સેટ થઈ જાય ને તો આપણે આમાંથી છૂટવી સમજા. અને હોશિયાર તો છે જ ઈ. જો નવો ધંધો શરૂ થઈ જાય તો હાવ હારા વાના થઈ જાય. હા, હું બપોરે ઘેરે નહીં આવું. બાપાની હારે ટિફિન મોકલાઈ દેજે. સંભાળીને જજો. ખડવે હા. શું વાત કરો છો તમે? અરે જુઓ તો ખરા જરાક. અરે તમે સમજવાની કોશિશ કરો. તમે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે તો મેં સેમ્પલ બનાવ્યું છે, પણ એ લોકો આવી રીતના રિજેક્ટ કેવી રીતે કરી શકે? અરે મેં બરાબર રીતે જ તે બધું ગોઠવ્યું છે. ના ના જુઓ, મારી વાત સમજો. તમે આ ઓર્ડર કેન્સલ કરી નાખશો તો પછી મારે તો ધંધો શરૂ થાય પહેલાં નુકસાન આવીને ઊભું રહ્યું. સમજવાની કોશિશ કરો. તમે અત્યાર સુધી જ્યાંથી માલ લેતા હતા ને એ માલની ગુણવત્તા પ્રમાણે જ મેં માલ બનાવ્યો હતો અને મેં તમને અરે પણ મારી વાત તો સાંભળો. સેમ્પલ હલો હલો ભગવાન, હવે શું કરીશ? આદિ શેનું શું કરવાનું છે દીકરા? અને આ હું આખો દિવસ ફોનમાં પડ્યો હોય, આ ધંધામાં ધ્યાન દે ને. મમ્મી ધંધામાં ધ્યાન આપ્યું હતું. હા, મેં જેને જે સેમ્પલ મોકલ્યું હતું ને એને ઓર્ડર આપી દીધો હતો અને હવે કહે છે કે સેમ્પલ પ્રમાણે માલ નથી. એ લોકો કહે છે કે ઓર્ડર બધો કેન્સલ કરો. પણ આમ થોડું ચાલે, અચાનક ઓર્ડર કેન્સલ કરવાનો? કાંઈક તો વાંધો હોય ને. તે ફોનમાં હરખી વાત કરી? કહ્યું એમને, મારી સાથે વાત કરવા જ તૈયાર નથી. અરે મેં સેમ્પલ એને પહેલાં બતાવ્યું હતું એ પ્રમાણે મેં માલ બનાવરાવ્યો અને હવે કહે છે કે એ માલ નહીં ચાલે. હવે મારે શું કરવાનું? શરૂઆતમાં જ તે મારે ધંધામાં નુકસાન કરવાનું. ખબર નથી પડતી કે એક તો પપ્પા પણ બોલશે અને ઉપરથી હું ઊભો કેવી રીતના રહીશ હવે આ ધંધામાં? જોયું ને, આવું થાય. કેટલા વખતથી હું તને કહેતી હતી કે બેટા દેવાંગ જે કામ કરે છે, તારા પપ્પા જે ધંધો કરે છે, બેમાં તું ધ્યાન આપ. પણ તું તો માને જ નહીં ને. આ ચાની લારીનો ધંધો સારો કે નહીં કે?
લારી પણ નથી, દુકાન છે. તને કીધું તું કે એક દુકાનમાં ધ્યાન આપ તો બીજી દુકાન દેવાંગ સંભાળી લે. સમજી શકું છું કે હોટલમાં ધ્યાન દેવાની જરૂર હતી, પણ મેં કીધું તું ને કે મારે બિઝનેસ કરવો છે, અને બિઝનેસ હું બરાબર રીતે જ કરતો હતો. તો હું થયું જોયું ને તે. મેં કંઈ નથી કર્યું. એ લોકોને મેં હજી થોડો 10% માલ જ પહોંચાડ્યો હતો. સેમ્પલ પ્રમાણે એ લોકોને માલ પહોંચાડ્યો તો એ 10% રિજેક્ટ કરી નાખ્યો. એમાં મારી શું ભૂલ? હવે બાકીનો જે 90% માલ પડ્યો છે એ મારે ક્યાં મૂકવા જાવ? આ જ તકલીફ છે બેટા ધંધામાં. તમે લોકો જે નવા નવા કરો છો ને એ તકલીફ પડે છે. એટલે જ તારા પપ્પાએ કીધું તું કે બેટા અમે જે ધંધો કરીને એમાં ધ્યાન આપ, તારે નવો વિકસાવવો નથી. હવે આટલી મોટી નુકસાની આવશે એનું શું કરીશ તું? કંઈ સમજાતું નથી કે હવે હું શું કરીશ. અને એ લોકો તો કોઈ વાતે સમજવા તૈયાર નથી. કહે છે કે અમે કંઈ ન કરી શકીએ, તમારા માલની ગુણવત્તામાં ફેરફાર કરો તો ફરીથી અમે લેબ રિપોર્ટ કરાવીશું અને પછી અમે હા પાડીશું. આ બધું કરવામાં તો ખબર નહીં કેટલો સમય જતો રહે, અને ઉપરથી રોકાણ પણ બધું થઈ ગયું છે. સારું, હું કંઈક પણ સારું કરવાની કોશિશ કરું, બધું ભગવાનની દયા બરાબર ચાલતું હતું ત્યારે જ આવું થવું હતું. આદિ આ સમય અને સંજોગ આપણે નબળા હોય ને તો આવું જ થાય છે. એટલા માટે જ કહેવાય છે, ગઈઢાની કહેવત છે કે વડીલો જે કહેતા હોય ને બાળકોને એને સારા માટે જ કહેતા હોય. પણ આદિ આ તારા મોઢા પર આટલી ચિંતા સારી નથી લાગતી. સાંભળ, તું ચિંતા કરમાં, તારા પપ્પાને બધી વાત કરીશ, નહીં તને ખીજાય બસ. ના ના ના, પપ્પાને વાત કરશો તો પપ્પા ખીજવાશે તો ખરા, પણ સાથે સાથે મને એમ પણ કહેશે કે કાલથી જ હવે હોટલ પર આવી જજે. તો શું વાંધો છે? આ જવાનું ને એમને એમ તો થાય કે ના ના આદિ મારી સાથે ધંધામાં પાછો સામેલ થઈ ગયો. તમારી વાત સાચી છે, પણ હવે જે બિઝનેસ શરૂ કરીને હું બેઠો છું એને આવી રીતના બંધ કરવો એ સારી વાત નથી ને. બધા પૈસા એમાં રોકાયેલા છે. જુઓ, આદિ તને શીખવા તો મળ્યું બેટા કે જે માવતર કે એ બધું સાચું હોય, અને આપણા મગજથી આપણે ધંધો ન વિકસાવાય. અને કદાચ તારા નસીબ નબળા હશે અને એવું થયું હશે, પણ તું ચિંતા કરમાં. તારા પપ્પા અને તારા ભાઈ ક્યારેય તને ઇગ્નોર નહીં કરે. તારી વાત હંમેશા સમજી વિચારીને જ મગજમાં લેશે ને. હા, હું સમજી શકું છું, પણ અત્યારે શું કરવું ને એ મને સમજાતું નથી. મને રડવું આવે છે. એ છોકરા ગાંડો થઈ ગયો છે. આ નાનો હતો ને રડતો ને તો પણ સારો નહોતો લાગતો, તો હવે તો કેવડો મોટો થઈ ગયો છે. દીકરા રડીશ નહીં, ભગવાન બધું સારું કરી દેશે. ક્યારે સારું કરશે? હું જ્યારે જ્યારે વિચાર કરું કે હવે સારું થશે, મારે જે કરવું છે હું કરી રહ્યો હતો, તો આ પરિણામ આવ્યું. નિરાત રાખ. હમ? ઘરમાં શું થઈ રહ્યું છે ને એ ખબર જ નથી પડતી. હા, આદિની ઉપાધિ બિચારો એની રીતે તો એ ધંધો વિકસાવવા માંગતો જ હતો, પણ એને થોડી ખબર હતી કે સામેવાળો વ્યક્તિ દગો દઈ દેશે. હવે આ દેવાંગને અને આદિના પપ્પાને કઈ રીતે વાત કરવી કઈ સમજાતું નથી. એક તો મને આદિની ચિંતા થાય છે વધારે. મમ્મીજી, શું થયું મમ્મીજી? મીરા, કેમ તમે આટલા ચિંતામાં લાગો છો? શું થયું? ચિંતામાં જવું ને દીકરા. સમજાતું નથી કે જે વ્યક્તિ પોતાના પગ પર ઊભું થવા માંગે છે, જેને એવું લાગે છે કે હું મારો ધંધો વિકસાવું, અને એ માણસ મહેનત પણ કરે છે છતાં પણ એને સફળતા નથી મળતી. સમજી નહીં તમારી વાત. આપણા બિઝનેસમાં શું વાંધો છે? બરાબર તો ચાલી રહ્યું છે બધું. ઉલટાનો આપણો બિઝનેસ એટલો સારો ચાલે છે ને કે હવે નવા માણસો રાખવા પડશે. આ પપ્પા અને દેવાંગ પહોંચી નથી વળતા. એની વાત નથી કરતી મીરા. તો વાત તો કંઈક બીજી જ છે કે જે મારા મનમાં ખબર નથી પડતી કે શું વિચાર આવે છે, શું થશે. મમ્મીજી, એવું તો કેમ ચાલે? તમે મને કહેશો નહીં તો મને ખબર નહીં પડે કે પ્રોબ્લેમ થયો છે.
તો હું કેમ અજાણ છું આ ઘરમાં છું તોય? પણ તને એ વાતની ખબર નથી ને. એટલે જ કહું છું કે મને કયો શું થયું છે? મીરા, તને ખબર છે કે દેવાંગ અને તારા સસરાના જે ધંધા ચાલે છે અત્યારે ચાની હોટલના, એમાં આદિત્યને સહેજ પણ ઇન્ટરેસ્ટ નહોતો. અને એ કહેતો હતો ને કે મારે નવો બિઝનેસ કરવો છે અને એને સ્ટાર્ટ પણ કર્યો. તો પણ એમાં એને બહુ મોટી નુકસાની થઈ છે. એને જે મોટો ઓર્ડર આપ્યો હતો ને એ 90% ઓર્ડર એને કેન્સલ કરી દીધો છે. અને આદિત્ય તો એ વસ્તુનો સ્ટોક પણ કરી દીધો છે. બિચારો મારો દીકરો એ વાતને લઈને રડવા લાગ્યો. બિચારો કંઈ નહીં, જરૂર છે એમને શીખવાની. જે બિઝનેસ આપણને આવડતો ન હોય, જેનું આપણને નોલેજ ન હોય ને એ ન કરવો જોઈએ. મમ્મીજી કેટલી વખત કહ્યું છે, પણ ખબર નહીં આદિત્યભાઈને શું કરવું છે ને આજ સુધી એ જ ખબર નથી પડી મને તો. પણ મીરા, આદિત્ય મારો કહેતો હતો કે એને નોલેજ હતું પણ સામેવાળો દગો કરી ગયો. દગો ક્યારે થાય મમ્મીજી? દગો ક્યારે થાય? જ્યારે આપણને ખબર ન પડતી હોય ત્યારે, આપણે વધારે પડતો વિશ્વાસ મૂકીએ ત્યારે. બાકી કોઈની તેવડ છે કે કોઈ દગો કરી જાય? એ વાત પણ સાચી છે, પણ હવે સમજાતું નથી કે આદિ આવી રીતના આ ધંધામાંથી કેવી રીતના બહાર નીકળશે. એની મુશ્કેલી બહુ મોટી લાગે છે. પણ તારા સસરાને વાત તો કરવી જ પડશે ને. આદિ બીતો હતો કે જો પપ્પાને ખબર પડશે ને અને દેવાંગને ખબર પડશે તો એ ખાલી ખોટા ખીચા હે. પણ મીરા, દેવાંગને વાત કરીને આ બાબતમાં ચિંતા ન કર, દેવાંગ આવશે એટલે હું વાત તો કરીશ. પણ દેવાંગ પણ જેવું હું બોલું છું ને એવું જ કંઈક બોલશે. તમને શું લાગે છે મમ્મીજી કે અમે આદિત્યભાઈને નફરત કરીએ છીએ? નહીં, અમે એમને નફરત નથી કરતા, પણ અમે તો એવું ઈચ્છીએ છીએ કે એમને સબક મળે. એમના જીવનનો એ સબક જે આખી જિંદગી એમને યાદ રહે. તમારો દીકરો એને નફરત નથી કરતો, એક ભાઈ તરીકે બહુ જ પ્રેમ કરે છે, સમજાવવા માંગે છે કે જિંદગી શું છે, જીવન કોને કહેવાય. ખબર નહીં આદિત્યભાઈના મનમાં શું ચાલે છે ને મને આજ સુધી એ ખબર નથી પડી. ભગવાન જાણે ક્યારે સુધરશે. મીરા, આદિનું મને એમ હતું કે તું મારા આદિને ગમે ત્યારે ટોર્ચરિંગ કરે છે અને તને એ ગમતો નથી. પણ આજે ખબર પડી કે ગમે ત્યારે ઘરના લોકો તકલીફમાં હોય ને તો ઘરના લોકો જ કામ આવે છે, પારકા નહીં. મમ્મી, ખરેખર માણસ ગમવું ન ગમવું હોતું જ નથી. ગમવું ન ગમવું હોય છે તો માણસની આદતો. માણસ તો ભગવાન બધા જ સરખા બનાવ્યા છે ને, તો કેમ ન ગમે? કારણ કે એની આદતો અલગ અલગ હોય છે એટલામાં. ઘણા માણસ હોય છે જેની આદતો એટલી સારી હોય છે કે એને જોઈને જ આપણને પ્રેમ આવવા લાગે. એમની બોલી, એમની રહેવાની રીત, એમની આદતો. અને ઘણા એટલા ખરાબ માણસો હોય છે ને કે જોઈને ગમતા નથી. જો તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. જુઓ, મારી પાસે જે કંઈ પણ માલ પડ્યો છે બધો જ આપી દેવા માગું છું. ભાવ તમારો. ખોટી વાત છે. અરે એ લોકોએ મને બદનામ કર્યો છે. સાચું કહું તો એ લોકોના ભરોસે જ મેં આ બધો ઓર્ડરથી માલ બનાવ્યો હતો. અને હવે એ લોકો વાતથી ફરી ગયા છે. તમે સમજવાની કોશિશ કરો. મારે હજી આ બિઝનેસમાં ટકી રહેવાનું છે. પ્લીઝ થોડોક સપોર્ટ કરશો તો હું તમારો આભાર ક્યારેય નહીં ભૂલું. સારું. બિઝનેસ બહુ સરખી રીતે ચાલતો લાગે છે. બધું બરાબર છે ને? કંઈ બરાબર નથી. એટલે કેમ? અમે તો સાંભળ્યું હતું કે આદિત્યએ એક સારો મજાનો બિઝનેસ કર્યો છે અને દિવસ રાત મહેનત પણ કરે છે. અને મમ્મી તો ત્યાં સુધી કહેતા હતા કે આ તારા બિઝનેસમાં તને સારી એવી કમાણી પણ દેખાઈ રહી છે. ભાઈ, તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. હા, કમાણી મને દેખાણી હતી પણ અત્યારે એવું કંઈ નથી. હું ફસાઈ ગયો છું. જો મેં એક ઓર્ડરથી કામ લીધું હતું અને એ લોકોએ 10% માલ મોકલ્યો, ત્યાં જ મને કહી દીધું કે આ માલ નહીં ચાલે. ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. કેટલા રૂપિયાની જરૂરિયાત છે? પૈસાને તો હું શું કરવાનો, આપણા બધું રોકાણ એ માલની અંદર ફસાઈ ગયું છે. હવે જો એ માલ વેચાઈ જાય ને તો ફરીથી પાછું બધું સરખું થઈ જાય.
અને હા લાખ રૂપિયા છે. પણ ભાઈ શું કામ પણ? રાખ. મને મમ્મીએ બધી વાત કરી છે. કીધું છે કે અત્યારમાં તું બહુ બુરી રીતે ફસાયો છે. બહાર નીકળવા માટે અને આ બધી સમસ્યાનું સમાધાન લાવવા માટે તારે હજી ઘણા રૂપિયાની જરૂરિયાત છે. સાચી વાત છે, પણ સપોર્ટ, નાનકડો સપોર્ટ કરી રહ્યો છું. જો આ રકમ પણ હજી બહુ નાની છે, હું જાણું છું. અત્યારે આટલા રૂપિયાથી તું તારું કામ શરૂ કર. જો આ ધંધામાં ક્યારેક ચડતી પડતી બધું આવ્યા કરે, નફો નુકસાન થતું રહે. આમાં કાંઈ હિંમત ના હારવાની હોય. હું છું ને તારી સાથે. અરે આપણી આ ચાની હોટલ સારામાં સારી ચાલે છે, વાંધો નહીં આવે. તું તારે જેટલા રૂપિયાની જરૂરિયાત હોય ને મને વાત કરજે. હું ગમે એમ કરીને પૈસાની બચત કરીને તને રૂપિયા આપતો રહીશ. હા દેવાંગ, ખરેખર તો અત્યારે તે અને આપણી હોટલે સાથ આપ્યો, જેને અત્યાર સુધી હું ચાની લારી, ચાની કેટલી કહીને બોલાવતો. આ એ જ રૂપિયા છે ને જ્યાં તમે મહેનત કરીને પરસેવો પાડીને ચાની કેટલીમાંથી કમાયેલા. હા એ જ છે. સમજી ગયો. એક બીજી વાત પણ કરવાની હતી કે બોલે ભાઈ, બીજી શું તકલીફ છે? આ તારો ભાઈ બેઠો છે ને, હંમેશા તારા કોઈ પણ મુસીબતના સમયમાં તારી સાથે જ હશે. બોલ શું થયું છે? એક છોકરીને હું કેટલાય સમયથી પ્રેમ કરતો હતો. અમે બંને લગ્ન પણ કરવાના હતા. ત્યારે હું ઘરે વાત કરવાનો હતો, પણ આજે મારી ઓફિસે આવી અને એણે કહી દીધું કે તું કોઈ કામનો નથી, તું કોઈ ધંધો કરી શકે એમ નથી, અને તું જો તારા પપ્પાની હોટલ ન સંભાળી શકતો હોય તો બિઝનેસ તો શું કરી શકવાનો, અને મારી લાઈફમાં આવીને તું મારી જિંદગી ખરાબ કરીશ. તારી સાથે બ્રેકઅપ કરું છું એમ કહીને જતી રહી. હવે મારે થોડી હોય કોઈ રસ નથી બિઝનેસમાં. ખાલી એકવાર આ બધો માલ વેચાઈ જાય ને તો જલ્દી હું શટર પાડી દઈશ. પાગલ થઈ ગયો છે કે શું? હે આ છોકરીની વાતને લઈને તું તું તારા બિઝનેસ અને તારા સ્ટાર્ટઅપનો નથી વિચાર કરતો? અરે તારે તો એને જવાબ આપવો જોઈએ કે તારામાં શું દમ છે. આજે છોકરી તને આજે તારી ઓફિસમાં આવીને તારા મોઢા સામે આ બધું કહીને ગઈ છે ને, એને સફળ થઈને બતાવ. અરે ગાંડા જવાબ આપે ને. હાલે ખોટી જગ્યાએ મૂંઝાઈ રહ્યો છે. હું અને બાપા સાથે છીએ. ચાલ હિંમત રાખ અને તારા બિઝનેસને આગળ વધારવાનો વિચાર કર. આવું બધું આવ્યા કરે એ તો આવે ને જાય. આપણે આપણું કામ કર્યા કરવાનું. કીધું તું મેં તને, કીધું તું કે એને છે ને મારી સાની લારીએ જ હાલે, સમજાય? ધંધો કરવા ન હાલે તોય કે નહીં. મારો દીકરો છે ને એને જેમાં રસ હોય ને એ ધંધો કરવા જો ને કરે ને, થાળીના મંજીરા કરે ને એને. એવું નથી, પણ એને શોખ હતો કે નવો બિઝનેસ કરે. હા શોખ હતો હોય ને એને તો હારા હારા કપડાં પહેરવાનો શોખ છે, હારા ફિલ્મ જોવાનો શોખ છે, ફરવા જવાનો શોખ છે, ખાવાનો શોખ છે, બધાય શોખ છે ને તારા દીકરાને છે. એને છે ને એક જ શોખ નથી, કામ કરવાનો. તમે દાયજા પર દામ લગાડો છો. એક તો એ છોકરો મુશ્કેલીમાં છે, ચિંતામાં છે, ને તમે પાછા આવી રીતના બોલો છો. તારો છોકરો મુશ્કેલીમાં છે, ચિંતામાં છે, અને અમે તો કેમ આવું મજૂરિયા હોય અમે બાપ દીકરો. હું અને દેવાંગ છે ને સવારે વહેલા 5 વાગ્યાના નીકળી જવી છે, રાતે 12 વાગે આવી છે, ત્યારે એ રૂપિયા મળે છે, અને એ રૂપિયા મેં તારા ભરોસે એને મેં આપ્યા. તો એને લાખના 12,000 કર્યા ને. લાખના 12,000 ભલે કર્યા, પણ એને ઠોકર વાગી ને એને એટલી તો ખબર પડી કે ના હવે મારા પપ્પા અને મારા ભાઈના ધંધામાં હું સામેલ થાઉં. અરે એને તો ખાલી ઠોકર જ વાગી, પણ અમે બેભાન થઈ ગયા. હું જીવ બળતરા થાય, જીવ બળતરા. આ અમારા કમાયેલા રૂપિયા, મહેનતના રૂપિયા કોઈ ખાવ વેડફી નાખે ને ત્યારે. જાણું છું
કે તમારો જીવ બળે છે કે આદિત્યને નુકસાની થઈ, પણ ખરેખર એને દુઃખ તો થયું જ હોય ને. વાહ, હજી તો તું એનો ભેર તાણવો નથી મટતી, તને એમ થાય છે મને. તું આમ ક્યારે કરી, આ મટશે ક્યારે કે મારો દીકરો મારો દીકરો? જુઓ, કરી લીધા ધંધા, કરી લીધા ને? ખબર પડી ગઈ કે ધંધો કરવા છે ને એ કઈ હાવ નાની વાત નથી. મારે જે કહેવું હોય તમે મને કહી શકો છો. મમ્મીને ખીજાવવાની જરૂર નથી. મમ્મી તો ના જ પાડતા હતા, પણ મારી જીદના કારણે મેં આ બિઝનેસ શરૂ કર્યો હતો. જીદના કારણે 5 લાખનું આંધણ કર્યું એનું? પણ એનો કઈ વાંક જ નથી ને. હા, એનો તો કઈ વાક જ નથી. વાક તો છે ને અમારા બાપ દીકરાનો છે, સમજ્યા? આ મીરા હોતે ને બિચારી કહેતી હતી એ કે આદિત્યભાઈને કહો કે ધંધે જાય, આપણી સાની હોટલ હારા મારી છે, આવો ધંધો સારો છે, હવે આપણે આવો ધંધો મૂકીને છે ને બીજા ધંધામાં રૂપિયા નો રખાય, આપણો જાણીતો ધંધો છે. છતાંય હો તો તમને બધાને કવડવસ દોડે છે, એનું તો ક્યાં વાત જ માનવી છે. બસ પપ્પા, મને ખબર છે કે તમે આ બધું જે કંઈ પણ મને કહો છો મારે સમજવાની જરૂર હતી, પહેલાં પણ ને અત્યારે પણ. સાચું કહું તો થેન્ક યુ. હું તમારો આભાર માનું છું કે લો આદિ, હા તમારા રૂપિયા મારે હવે બિઝનેસમાં નથી નાખવા. દેવાંગ આપવા માટે આપ્યો હતો અને એને મને બધી વાત કરી કે તું ચિંતા નહીં કરતો, બિઝનેસ ચાલુ રાખજે, અમે લોકો હોટલ સંભાળી લઈશું. અંદર ખાને મને ખબર છે પપ્પા કે તમે પણ મનમાં એ જ વિચાર કરો છો કે મેં તો આખી જિંદગી હોટલમાં કાઢી છે, પણ તું તારું સપનું પૂરું કર, તું બિઝનેસ કરીને તારા પગ ઉપર ઊભો થા. પણ એવું ન થયું. હરીફાઈની દુનિયામાં હું ખબર ન પડી કે ક્યારે છેતરાઈ ગઈ. જો મેં વિચાર્યું કંઈક અલગ હતું ને થઈ રહ્યું કંઈ અલગ છે. માનું છું કે મારી ભૂલ છે, મેં કોઈ જવાબદારી બરાબર ક્યારેય ન નિભાવી. તમે હંમેશા મને રોકતા ટોકતા, વહેલા ઉઠવા માટે કહેતા, પણ હું તમારી કોઈ વાત નહોતો માનતો. પણ આજે એવું લાગી રહ્યું છે કે ખરેખર મારા બિઝનેસમાં નુકસાન ગઈ ને એનું એક કારણ માત્ર હોય તો એ હું છું. સામેવાળાએ મારી સાથે ખોટું કર્યું એ તો એની જગ્યાએ સાચા જ હશે. લોકો તો એવા જ હોય, પણ મને જ નહોતું આવડતું, હું જ કંઈ શીખ્યો નહોતો, એના કારણે જ કદાચ આવું થયું હશે. જુઓ પપ્પા, જલ્દી તમારા બધા પૈસા હું પાછા આપી દઈશ. ના ના બેટા, તું ચિંતા નહીં કર. આ તારી વાત ઉપરથી જ મને ખબર પડી ગઈ કે તને ખરેખર પસ્તાવો થયો છે અને તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. જો બેટા, તને એવું હજી લાગતું હોય કે હું આ ધંધામાં કાંઈક થોડોક આગળ વધી શકીશ અને આ ધંધામાં હવે તને કાંઈક સફળતા મળશે તો તમે તારે કાંઈ વાંધો નહીં. મને આ રૂપિયાનો મોહ નથી. મારે તો હું તો એ જ ઈચ્છતો હતો કે મારો દીકરો કંઈક જવાબદારી લે અને પોતે એના પગ ઉપર ઊભો થાય ને પોતે ધંધો કરે. કહેતી હતી ને હું કે આદિત્યને આજે નહીં તો કાલે એને તમે જે કહો છો ને એ ધ્યાનમાં આવશે જ વાત, પણ તમને ઉતાવળ હતી. કાંઈ વાંધો નહીં બેટા, નુકસાની ગઈ એની સામે પાઠ પણ ભણવા મળ્યો ને. અરે કાંઈ વાંધો નહીં બેટા, તું ચિંતા નહીં કરતો, બધું સારું થઈ જાય. કહું છું કે હવે મારા દીકરાને કાંઈ ન કહેતા, તમારા ધંધામાં કહેવા દો ને. આમ પણ આદત પડી ગઈ છે મને. અને રહી વાત તો જોયું નહીં તમે, હું જેવો નિરાશ થયો એટલે પોતે પણ ઢીલા પડી ગયા. અંદર ખાને તો પપ્પા એવું જ વિચારતા હોય છે કે મારા દીકરો એની રીતે ભલે મહેનત કરતો, અને આ પૈસા પણ કદાચ એમણે જ આપ્યા છે દેવાંગ કે જા ઓલાને મદદ કર તો કદાચ કંઈક બિઝનેસમાં આમનો સેટ થઈ જાય. હા બેટા, મારી એ જ ઈચ્છા છે કે તું તારા ધંધામાં આગળ વધ અને એમાં તું સફળતા મેળે. પણ ના, મારી ઈચ્છા હવે બદલાઈ ગઈ છે. મને સમજાઈ ગયું છે કે હવે મારે શું કરવું જોઈએ. આદિ, હા તો જે પપ્પાએ કર્યું હોય ને એ દીકરાએ કરવું જ જોઈએ. ભલે ના ના, કદાચ બની શકે કે કોઈ બીજો બિઝનેસ કરે અને એમાં સફળતા પ્રાપ્ત કરી લે તો વાત અલગ છે, પણ હું સફળ નથી થયો એનો મતલબ સીધો છે
કે ભગવાનની પણ એ જ મરજી છે કે તું ત્યાં છે, તારા પપ્પા જે કરે છે એને ટેકો આપ અને હવે એમને નિવૃત્ત કર. એટલે પપ્પા, હવે હું અને દેવા બંને હોટલ સંભાળીશું. હા, ચા જે હું બનાવીશ ને એવી ચા તમે આજ સુધીમાં નહીં બનાવી હોય. એમ હા, તમે જુઓ ને, ચોકલેટ નાખવું એમાં, ચોકલેટ નાખીને ચા બનાવવું, ગમે ત્યાંથી ઝૂંપડીયું ખાતો ખાતો માણસ આપણે ત્યાં જ ચા પીવા આવે ને એવું કરી નાખું. એમ જોયું ને, આ તમારો આદિ કહેતા હતા ને કે મારા ધંધામાં ક્યારેય ધ્યાન નહીં આપે, ઉલટાનું તમને નિવૃત્ત કરવાનું કહે છે. એ તો હું કહેતો જ તો કે એનું માઇન્ડ કંઈ જેમ તેમ નથી. જો એ આવે ને તો આપણા ધંધાને 4 ચાંદ લાગી જાય. હા, પપ્પા, હવે તમારી એક હોટલમાંથી 2 હોટલ થવાના સપનાઓ તમે જોવા લાગો. થશે જ. જો બેટા તને રસ હોય તો જ આવજો. રસ? આ બિઝનેસ કર્યો હતો ને એમાં પણ એટલો જ રસ ધરાવ્યો હતો, પણ જ્યારે ઠોકરો વાગીને ત્યારે ખબર પડી કે પપ્પાની દુકાને જે બેસતો હતો ને ત્યાં ફક્ત ખાલી ઓર્ડર કરવાનો હતો અને અહીંયા બધાને રોજ ફોન કરીને માય બાપ કરીને હાથ જોડવા પડે છે. એના કરતાં સારું હતું કે ત્યાં હોટલ પર હાથ નહોતા જોડવા પડતા. હા તો એક કામ કરે, એ તારી ચાની શરૂઆત આપણા ઘરેથી જ કરે તો અત્યારે જ બનાવી જા. અરે હા, કેમ ને પપ્પા. મમ્મી, લુંગી લેતી આવ ને ગંજી લાવ. અરે આ ખેસ હવે તને ઓહો જો આજે બસ હાલો બસ આજે બસ આ વરમાળા પહેરાવી ચાની. વાહ, હવે જુઓ પપ્પા, હા ચા બનાવીને આવું છું, પછી કહેજો. હા,